तो तेरे जीवन सहारे, सब सौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में। हे हरि हे नाथ, हूँ तारा ज इष्टनी कथा गावा आ बेठी रह्यो छुं। मारा मुखमांथी कोई एवा शब्दों न निकली जाए कि कोईने दुख लागे, ए बधुं संभाळ। अने कथा श्रवण करवामां घणा लोकोना अनुदान होय। हवे तमे ज्यारे आ कथा सांभळशो विडियोनी अंदर अने YouTube में लाइव हती, ज्यारे ज्यारे इच्छा थशे ज्यां हशो त्यां ओली केसेट होय तो घरमां ज जोई शको। आ तो तू जहां जहां रहे मेरा साथ साथ रहेगा, उसी तरह ये अपनी साथे ज्यां हशो ज्यां तमने इच्छा थाय स्क्रीन खोली नाखी એટલે તમે સાંભળી શકશો। એવા આપણા વિડિયોગ્રાફર આઈના અને છેક બહારથી આવેલા એ ભાઈઓ એવું સુંદર આ ટચકડે મધી દીધું, એનો પણ આપણે આભાર માનીએ। બીજા આપણા સંગીતકારો જેને આટલું સુંદર શાશ્વત આપણને આ બધું અર્પણ કર્યું। અને સૌથી ઉત્તમ આ કર્મ ક્યારે પૂર્ણ થાય? આ કથામાં તો અમે આ કથાનો નિયમ છે કે 3 પ્રહર થાવી જોઈએ। 3 પ્રહર એટલે 10.5 કલાક। આપણે 10.5 ની 3 પ્રહર શું 3 કલાક જ હલાવીએ। 3 કલાકમાં પૂર્ણ ન થાય અને આ કથાની અંદર જેટલા તમે શ્લોક ગાઓ એ જ તમારા પિતૃઓને મળે। બાકી આ વચ્ચે જે વાર્તાલાપ કર્યો એ તો તમને આનંદ। જેટલા અમે શ્લોક ગાયા, જેમ કાલ આખું ગોપી ગીત ગાયું, વચ્ચે વચ્ચે જેટલા શ્લોક ગાયા એટલે આ કેળનો સ્તંભ અને આ વાંસ મૂકવામાં આવે એમાં સનત કુમારો આવ્યા હોય ને તો આટલો બધો ખર્ચો કર્યો, એમાં આટલા સૂકા પાન વાળો કેળનો સ્તંભ પહેલે દિવસનો એમને રહેવા દઈ? માણસ કે દરરોજ બદલાવો। ત્યારે બ્રાહ્મણનો દીકરો કે આ સ્તંભ અને આ જે વાંસ છે એ બદલશે નહીં। શું કામ? કે એમાં આપણા પિતૃઓ અને સનત કુમારો આવ્યા હોય, એ સનત કુમારો એ શ્લોકનું રસપાન કરતા હોય, ભવે ભવે યથા ભક્તિ, અને આશીર્વાદ પિતૃઓને મળતા હોય, એ જ પુણ્ય પિતૃઓને મળે। અને આ બ્રાહ્મણો જે અહીં 18,000 શ્લોકનો પાઠ કર્યો એ ફળ એને મળે। અને નિત્ય તમે જે પૂજા કરી, અને આપણે નિત્ય જે પૂજા કરી, 1-2 દિવસ હું પણ આવ્યો ત્યારે મેં જોયું કેટલી શાંતિથી કેટલી પ્રીતિથી આપણે ભગવાનની પૂજા કરી। નહીતર એમ હોય જલ્દી બતાવો મહારાજ, આપણે મોડું થાય છે, નોકરીએ જવું છે, ઓલું છે, પેલું છે। એવા વિદ્વાન મેં તેની વચ્ચે પણ કહ્યું હતું કે ભરતભાઈ એટલે મારા ગુરુચરણ, અને જે કોઈ પણ ક્ષેત્રનું કહો, અમે શ્લોક ગાય ઉપમા કાલિદાસસ્ય ભારવે અર્થ ગૌરવમ દંડીના પદલા લિત્યમ માઘા સંતિ ગુણત્રયા। તો આમાં તો 4 ગુણ, માઘા સંતિ ગુણત્રયા। આમાં તો અમે કહી શકીએ ભાય ચતુર્થ ગુણ સંપદઃ। સાહિત્ય પણ છે, સાહિત્ય સંગીત તકલા વિહીન સાહિત્ય છે, સંગીત છે, તકલા છે। એમને ત્યાં એ વાજુ, હાર્મોનિયમ, ફ્લૂટ એ પણ બહુ સુંદર ગાય। ગઈકાલે જે લગ્નના ફટાણા ગવાતા હતા એ પણ આ બાજુ વિજયભાઈ પર ચમક્યા, આખો નવું આવ્યું ત્યારે એને કહ્યું ઓહો આ તો ગુરુજી છે। મને કે વાહ ગુરુજી બહુ સારા। એટલે મેં કહ્યું આ તો કૌસ્તુભ મણી છે, જ્યાં ટચ કરે બાજુવાળાને સોનું કરી દે લોખંડો એને। અમારી સાથે ખાલી આવ્યા હોય એટલે અમે કહી દઈએ અધ્યના પિતરતૃપ્તા અધ્યના પાવિતમ કુલમ। આજ તમારી કથા પૂર્ણ થઈ, કોઈ પણ આવીને પાણી પીને કહી દઈએ એમ ના કહી દઈએ કે ભાઈ આ નથી પહોંચી, ખાલી એમના પગલા પડે ત્યાં। એ અમારા ભરતભાઈ, એમની બાજુમાં યોગેશભાઈ, નિર્મલ, નિરાકાર, નિર્કુળ, નિરંજન, તમે અનુભવી છો। હરિદ્વાર, બદ્રીનાથ, બદ્રીનાથ, જ્યોતિષના પણ સારા। અને આ બાજુ દિનેશભાઈ જે આપણે તાસ રમતા હોય, આપને બધાને તો બ્લડમાં છે, મારે હું એમાં નાનો પડીશ। પત્તા રમતા હો એમાં જોકરનું પત્તું હોય અને કિંગનું હોય, એ જ્યાં ફિટ કરો એટલે એની ઓલી બની જાય। એમ આમનું એવું એ વ્યક્તિત્વ, અગર સંગીત વાળો બંધ પડે તો અહીંયા બેસી જાય, સંગીતમાં મોજ કરાવે। આ બાજુ મંત્રમાં એમ લાગે કે અહીંયા આમ થયું છે, આને ખોખારો થયો, ત્યાં એમ કે હાલો ભાઈ તમે આરામ કરો, હું બેઠો છું। અને આ તરફ મને પહેલે દિવસ ગળામાં તકલીફ હતી, યોગેશભાઈ કે હું આને લઈ જાઉં તુલજા કાકા પાસે। મેં કીધું ઉભા રહ્યો,
મારું ગોળું ખરાબ છે, આ 2 દિવસ કથા આમને જ વાંચવાની છે. મને ત્યારે કીધું મા ભીષ્ટ મોટા ભાઈ ચિંતા ના કરતા હું બેઠો છું. મને સામુ 2 દવા લઈ આવ્યા કે આ તમે પીઓ કાઢો. અને છે જુનાગઢ બાજુનો ખાલી 2 ડોઝ લીધા, બીજેથી રણકાર કરે એવા દિનેશભાઈ પડછાયાની જેમ સાથે હોય. કેવું ના પડે કે ઓલું શું, હમણાં હું અહીંયા હતો, અહીંયા બેઠા બેઠા કોમ્પ્યુટર વાળાનું કામ મેનેજ કરી દીધું. એવા આવી કથા કરતા હો. પછી તમે ભોજનનું જેને સોંપ્યું હોય એનો પણ આભાર માનો કે ભાઈ તે અહીંયા સાચવ્યું એટલે હું અહીંયા બેઠી શક્યો. એ ભાઈ પછી જે આપણા સગાવાલા આવ્યા એ લોકો પણ આ જે રીતે 7 દિવસ સુધી ભગવાનની કથા સાંભળી એ પણ એવી. એટલે જ કહે છે. અને આ જે ક્ષેત્રમાં આપણે બેઠા છે, વિશ્વનાથ તો આપણા નાથ છે, આપણા પિતા છે, એને તો કંઈ ન હોય, એ તો આપણી સાથે જ છે. પણ સમાજની દ્રષ્ટિએ જે વ્યવસ્થાપક છે, અહીંના ટ્રસ્ટીઓ, એને જે આપણને સાથ સહકાર આપ્યો કે ના ના વારાભાઈ તમે અહીંયા કરો, વિશ્વનાથના આંગણે કરો છો ને અમે બેઠા છીએ, જાઓ તમે જ્ઞાન મંદિરમાં નહીં પટમાં બેસો. અને કીધું કે આવતા વર્ષે પાછળ ખુલ્લું જ છે, ઈચ્છા થાય અહીંયા બેસીએ આપણે, પણ તમે મોજ કરો, અહીંયા જ બેસીને આપણે આનંદ કરવો છે. એવા દ્રષ્ટિઓને પણ આભાર માનીએ. અને બધી રીતે આપણે ભગવાનની કૃપા અને આ પ્રકૃતિએ પણ આપણને આશીર્વાદ દીધા. 2 દિવસથી અમી છાંટના કરે છે. જેવી કથા પૂર્ણ થાય, રાત્રિનો દિવસ થાય, ભોજનિયા કરીને પધારો, એમ થાય કે હવે રમત કરવી છે, ત્યાં અમી છાંટના કરે. ઉપરથી આપણો દેવું ભગત, આપણા લાલ ભગત, આ દેસર ભગત ઉપરથી અમી છાંટના કરતા હોય કે વાહ વાહ દીકરાઓ, સતમ જીવે માં સરદા, સતમ શેણુયામાં સરદા. એ પણ રાજી થઈ ગયા કે વાહ વાહ. નહીતર કથા કરવી એટલે શું, મોટી ઉંમરે 60-75 વર્ષના થાય ત્યારે દાદીમાં કે કથા કરવી, ને ત્યારે કંઈક ફંડ ફાળો ભેગો કર્યો હોય ત્યારે કરી શકશે. 50-55-45 ના હો ને જો કરો તો સમજવું ભગવાનથી વધારે નજીક છો. તો ભગવાનની કૃપા હોય તો જ તમે ભગવાનનું કાર્ય કરી શકશો. નહીં તો 60-65-70 વર્ષે તો બધા કે કરશી કરશી. એટલે તો કહે છે પાકે કાંઠે કાંઠા ના ચડે. આ હોય આપણું માટલા બનાવવાળો, એ કહેશે કે પાકે ઓલે કાંઠા ના ચડે. એટલે પાકા થાય એની પહેલા જ આપણે ભગવાનના સાચા થઈ ગયા. કારણ કે મોટા થયા એટલે થયા ખોટા. અને ગમે ક્ષેત્રમાં મોટા થયા, અમારું ક્ષેત્ર હોય, તમારું ક્ષેત્ર હોય, કે આ પૂજાનું ક્ષેત્ર હોય, મોટો થયો એટલે ખોટો. દાસાનું દાસો વિદાસમી ભૂયા, ભગવાનને નિત્ય નિરંતર કહે. અને ભગવાન પાસે એક જ માગીએ કે હે પ્રભુ, આ વિદાયની વેરા તો અસહ્ય છે, એ આપણે જાણી નથી શકતા અને પામી પણ નથી શકતા. ત્યારે એક વિદાય ગીત આપણે લઈ ભગવાનને અંતરથી પુકારીએ. અંતરથી પોતાના ઈષ્ટ, પોતાના ઈશ્વર, પોતાના માતા પિતા, પોતાના પિતૃચરણને યાદ કરો. હે પ્રભુ, મુજ દ્વારેથી હે પંખી, મુજ દ્વારેથી ઓ પંખીડા, હસતા હસતા જાજો રે, હસતા હસતા જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા, ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આઘે વાત આજે વિખરાવાની વેળા રે, આજે વિખરાવાની વેળા રે. કોણ જાણે ક્યારે પાછા મળશું સાત સંગાત રે, મળશું સાત સંગાત રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. તમ જવાથી
સોના મેદાન ઉપવન ગાજી ઉઠ્યા રે, ઉપવન ગાજી ઉઠ્યા રે. યાદ તમારી અમને રે આવશે, અંતર અમારા સુના રે, અંતર અમારા સુના રે. અહીંયા કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા મેલ્યા રે, સુંદર ફૂલડા મેલ્યા રે. सबसे ऊंची प्रेम सगाई वाणी तंबी जासे रे, वाणी तंबी जासे रे. अज्ञानी हो क्यांથી समझे मस्ती रुदन आवेड़ानी, मस्ती रुदन आवेड़ानी. मुझ द्वारे थी को पंखीड़ा हंसता हंसता जाजो रे, हंसता हंसता जाजो. मुझे द्वारे पंखीड़ा हंसता मुख रे. વારા પરિવાર વતી હું બ્રાહ્મણનો દીકરો આપને શું આપી શકું? હું ભગવાન પાસે એક જ પ્રાર્થના કરું છું, ભવે ભવે યથા ભક્તિ. આ લોકોમાં તો આવી ભક્તિ છે, ઉત્તરોત્તર એમના સંતાન, એમના સંતાન, એમના સંતાન ઉત્તરોત્તર ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે. હે પ્રભુના ગુણ ગાય, ગુરુના ગુણ ગાય, આવીને આવી ભક્તિ એમાં અવિરત રહે. અને અમારાથી કે કોઈ પણ મંડપમાં રહેનારા સ્વયંસેવકથી કે અમારા વારા પરિવાર તરફથી કે અમારા નાથાલાલ, જેને ગમે ત્યારે કયો લાલે લાલ, હંમેશા હસતો જ ચહેરો હોય. મને કે ભાઈ કથા કરવી, કથા કરવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, થઈ જશે. ઈ ચિંતા કરે. અને આમને કે ઓલા જેમ દ્વારકાનો નાથ અર્જુનનો સારથી બન્યો હતો, એમ બાજુમાં ઈ બધા આવીને ઉભા રહે કે ભાઈ તમે ચિંતા ન કરો, અમે બેઠા છે. બધા વતી આજ હું કોઈનાથી પણ કંઈક કહેવાય ગયું હોય તો આજ હું બધા વતી માફી માંગુ કે ભાઈ કોઈના સગાવાલાથી, અમારાથી કોઈથી પણ કંઈક બોલાણું હોય તો બધાને માફ કરજો. ભગવાન પાસે અંતિમ વેલા આ કથા આપણે એમ કહી પૂર્ણ થઈ. કથા કોઈની પૂર્ણ થતી નથી. કથા તો નિત્ય નિરંતર વહેતી ગંગા છે. આજ આપણા દ્વારે હતી, કાલ સવારે પાછી બીજાના દ્વારે પહોંચશે. ભગવાન પાસે આપણે પાછી જ પ્રાર્થના કરીએ, આવો ને આવો રૂડો અવસર આજ અમને પ્રાપ્ત થયો છે. કાલ સવારે છોકરાઓને કે કોઈ જ્ઞાતિ બંધુને કે કોઈ સગા સંબંધીને હે પ્રભુ તું પ્રાર્થના કરજે. ત્યારે આ કથા આપણે અહીંયા વિશ્રાંતિ રહી રહ્યા છે. આની આ કથા જ્યાં આપણે આજ વિશ્રાંતિ લઈ છે, પાછો રૂડો અવસર વિશ્વનાથ ગુરુદેવ દેવ વગત જેનું નામ જ દેવ એ પ્રાપ્ત કરાવે, ત્યારે આવી જ રીતે આવી જ આનંદ મંગલથી આપણે ભગવાનની ભક્તિ કરવા પાછા અહીંયા એકઠા થશે. ભગવાન પાસે પાછું આપણે ધ્યાન ધરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાધિતરતે ચાઠ્યસ્ય વેદ્યસ્વરાટ તેરે બ્રહ્મહૃદયાદિ કવયે મુહ્યન્તિ સૂરયઃ તેજો વારિવૃતાં તથા વિનિમયો યત્ર સર્ગો सत्यं परं धीमहि, सत्यं परं धीमहि. भगवान की जय, विश्वनाथ महादेव की जय, भगत की जय, देव भगत की, लाल जी महाराज
की जय। राधा कृष्ण भगवान भगवान की जय। अपने अपने गुरुदेव गुरुदेव की अपने जय। अपने माता पिता की जय। आज के आनंद की वालों की जय। जे जे ना बोले एनी पण जय। परमात्मा वते पताये हर हर महादेव। તનવાર નિયમ છે આપણે નિત્ય નિરંતર જ્યારે મંગલાચરણ પૂર્ણ કરતા ત્યારે હરે નમ બોલતા એ જ રીતે આજ કથા આપણે વિશ્રાંતિ કરી રહ્યા છીએ એ સમયે આપણે ભગવાનનું હરે નમનું તનવાર ઉચ્ચારણ અહીંથી થશે એકવાર હું કરું એકવાર આપે કરવાનું અને ઊંચા હાથ એટલે તે ભગવાનને શરણાગતિ વિચાર આવે પ્રશ્ન આવે કે હરે નમ એટલે શું કામ ઊંચા હાથ લેવડાવો શું કામ ઊંચા લેવડાવો જેમ પોલીસ વાળો આવીને બંદૂક બતાવે અને આપણે શરણાગતિ આપીએ એમ આપણે વિશ્વનાથને કહી છીએ અમે તારા શરણે એક બાર આજા નાથ કે શરણ में હરે નમઃ हरये नमः। હરે નમઃ हरये नमः। હરે નમઃ हरये नमः। विश्राम के लिए भगवान सदाशिव ने वंदन करिए आखिरी एक भगवान की वंदना बस एक बार आजा बस एक बार आजा तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण तेरी शरण प्रभु ताली के तेरी साथ शरण अंतिम भगवान को अंदर से तेरी अंदर शरण तक प्रभु भगवान यहाँ पे हाल रहे हैं। तेरी અને જે शरण લોકોને तेरी સન્માન આદિ કરવું शरण છે, प्रभु ત્યાં ભજન ચાલેની વચ્ચે કરી પછી યજમાન પરિવાર આરતીમાં तेरी આવે. शरण प्रभु तेरी शरण तेरी शरण में आया हूँ तेरी शरण में आया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण भव जल लहरी नदियाँ गहरी कर मन बेग बनाया हूँ तेरी शरण યોગેશભાઈ तेरी પૂજારીના પરિવાર તરફથી तेरी શાસ્ત્રીજીનું સન્માન शरण प्रभु યજમાન પરિવારનું સન્માન અને બ્રાહ્મણોનું સન્માન કરવામાં આવે છે में आया हूँ तेरी शरण में आया हूँ तेरी शरण प्रभु तेरी शरण हो तेरी शरण प्रभु तेरी शरण पर बल माया चाल बिछाया पर बल माया चाल बिछाया चारों तरफ फसाया हूँ चारों तरफ फसाया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण क्षण भंगारा विषय विकारा क्षण भंगारा विषय विकारा जन्म जन्म भरमाया हूँ जन्म जन्म भरमाया हूँ तेरी शरण प्रभु तेरी शरण तेरी शरण प्रभु तेरी शरण ब्रह्मानंद दास दासन का ब्रह्मानंद दास दासन का चरण कमल में लिपटाया हूँ तेरी शरण
शरण में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण। हे राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, सीता राम 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 राधे श्याम श्याम श्याम, 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 राधा राम 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 सीता राम राम राम, राधे राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, हे राजा राम 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 सीता राम राम राम, सीता राम 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 राधे श्याम श्याम श्याम, 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 राधे श्याम 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 सीता राम राम राम, राधे श्याम 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 सीता राम राम राम, राधे श्याम 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 सीता राम राम राम, हे राधे श्याम 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 सीता राम राम राम, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, ये तेरी शरण प्रभु तेरी शरण, 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 ये तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, प्रभु तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण। રોની આપણે વેલા વેલા મળીએ છીએ શાંત થાઓ અમે રાખો હમણાં આપણે શિવપુરાણમાં પાછા મળશે બહુ મહિના બાકી નથી આ જ જગ્યા ઉપર આપણે શિવપુરાણમાં ભગવાનનો આવો જ આનંદ સદાશિવનો લેશે તમે ચિંતા ન કરો આવો ના આવો આપણે તો આજ ખાલી વિરામ લીધો છે મહિનાઓનો કારણ કે કર્મણીએ વાધિકારસ્તે મા ફલેસુ કદાચન ભગવાને કહ્યું છે કર્મ પણ કર એ જ મારું ભજન છે ખાલી આ ભજન ત્યાં કરશે તો ઘર કેમ હાલશે એટલે કહે છે કર્મણીએ થોડાક દિવસનો વિરામ આવો ને આવો આનંદ આવો ને આવો ઓલો આ તો નામ જ નાથા લાલ બધાયના નાથના નામ એટલે કહે છે ચિંતા ન કરો આનંદથી ચાલો યજમાન પરિવાર બધા પૂજા માટે પધારે કોઈને કાંઈ વ્યવહાર આને કરવાનો હોય છોકરાઓને આ પૂજા પૂર્ણ થાય પછી આરામ ક્યાંય ખુરશીમાં કે સોફામાં પરિવારને આપણે બેસાડી દેશી જેના કોઈ વડીલો આવ્યા હોય સ્વજનો આવ્યા હોય કોઈ આશીર્વાદ એને આપવા હોય અને આ પરિવાર પોતે પણ જેટલા પણ અહીંયા આપના વડીલો આવ્યા હોય દેવ ભગતથી લઈ અને આ સજીવન રૂપમાં સ્થૂળ સ્વરૂપમાં બધાને વંદન કરવાનું ભૂલતા નહીં પધારો આરતીમાં પધારો યજમાન પરિવાર પૂજા આજ માટે આવી ઉત્તર જાય. પૂજા છે સંકલ્પાદિ થશે બધા દાનાદિકાદિના એટલે થોડુંક અહીંયા ધ્યાન દેજો મધ્યમાં બંને ભાઈઓ અશ્વિનભાઈ અને અશોકભાઈ મધ્યમાં ઉભા રહીએ બંને ભાઈઓના ઘરના બંનેના છોકરાઓ અને બીજા આપણા જેટલા પણ કુટુંબી છે વારા પરિવાર આ તો ભૂમિ જ વારાની રાજાએ જ્યારે આ જમીન આપી વામે વાંચ્યું એ પણ વારા આ તો હાલો સ્વસ્તિ નેતિ યજમાન ફલે તિલકમ અહં સ્વસ્તિ ન ઇન્દ્રો રદરવા સ્વસ્તિ ન ભોગા વિશ્વવેદા સ્વસ્તિ ન તારક્યો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિ દધાતો. વાહ પિયું આજ મને યાદ આવ્યું હતું પિયા ત્યાં તો પિયું બતા સ્વસ્તિ. એટલે જ કહું છું
स्वस्तिस्तु या विनाशाख्या पुण्य कल्याण वृद्धिदा विनायक प्रिया नित्यं कान्तस्वस्तिं ब्रुवन्तु नाः नारदाद्या ऋषिगणा ये चान्ये च तपोधनाः भवन्तु यजमानस्य आशीर्वादपरायणाः सङ्कल्पः हस्ते साक्षतोदकमादाय जल भरी विष्णु परमात्माનું 3 વાર નામ લઈએ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. અદ્યત્યાદિ શુભ પુણ્યતિથૌ રિમ્મ કૃતસ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણાખ્યે કર્મણિ તત્કથા શ્રવણાખ્યે કર્મણિ તત્પૂજનાખ્યે કર્મણિ અદ્યેહનિ ચરમેન્નિ गणपत्याद्यावाहितौ वाङ्मयमूर्तीनां वंशस्थपितॄणां यथाशक्ति उत्तरपूजनं महानीराजनं मन्त्रपुष्पाञ्जलिंश्च अनेकविधदानानि तथा च ब्राह्मणेभ्यः दक्षिणाप्रदानम् अनेकविध आशीर्वादग्रहणाख्यां कर्माहं करिष्ये. जल મૂકી આપો. પરમાત્માનું ધ્યાન ધરીએ. यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुत स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. ओम गणपत्याद्यावाहितौ वाङ्मयस्वरूपाय श्रीमद्भागवताय श्रीकृष्णचन्द्र परमात्मने नमो नमः. उत्तर सर्वोपचारार्थे उत्तर पूजनार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि नमस्करोमि. ભગવાનને સુવર્ણ અલંકારો પણ અર્પણ કરી શકાય, ચાંદીના અલંકારો પણ અર્પણ કરી શકાય, ભગવાને ચાંદીની ગાયો પણ અર્પણ કરી શકાય. પરમાત્માએ શક્તિ આપ્યું હોય તો સાચી ગૌદાન પણ કરી શકાય, ભૂમિના પણ દાન કરી શકાય, વસ્ત્રના પણ દાન કરી શકાય. પછી અનેકવિધ પાત્રાણી થાળી વાટકાથી માંડી દરેક વસ્તુ અહીંયા ભગવાનને અર્પણ કરી શકાય. પણ આપણી જેવી શક્તિ પરમાત્માને કહી પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પરમાત્માને કહી પત્ર પુષ્પ ફલ અને જલ અને જે કંઈ અમને આ વ્યવહારમાં ચાલેલી દક્ષિણા હે પ્રભુ આપ એમનો સ્વીકાર કરજો. અનેકવિધ દાનાની શ્રીમદ ભાગવતાય તુભ્યમહમ સંપ્રદદે નમઃ. છત્રંચ ચામરં ચૈવ વ્યજનમ દર્પણં તથા પાદુકાંચ પ્રયચ્છામિ ગૃહાણ પરમેશ્વર વાङ्मय સ્વરૂપાય શ્રીમદ ભાગવતાય નમો નમઃ. સુવર્ણ દાનમ રજત દાનમ વસ્ત્ર દાનમ પાત્ર દાનમ અનેક પાત્રાણી દાનાની વા તન્મૂલ્યોપકલ્પિતમ મનસોદ્દિષ્ટમ દ્રવ્યમ શ્રીમદ ભગવત ચરણકમલે ભાગવત ચરણકમલે સમર્પિતમસ્તુ. તથા ચ ગણપત્યાદ્યાવાહિત વાङ्मयमूर्तये नमो नमः. उत्तर धूप दीपौ दर्शयामि. गणपत्याद्यावाहित वाङ्मयमूर्तये नमो नमः. उत्तर नैवेद्यं निवेदयामि. संप्रोक्ष्यामृते कृत्यौ ग्रासमुदरां प्रदर्श्य ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा. नैवेद्यान्ते आचमनं समर्पयामि. ओम गणपत्याद्यावाहित वाङ्मयमूर्तये नमो नमः. यथोत्साहं सुवर्ण दक्षिणां वा व्यवहारिकीं दक्षिणां समर्पयामि. एवं संपूज्य मंगल नीराजनं प्रज्वाल्य. બંધ કરાય.